સાંભળો પેલા વિદ્યાર્થીનો પ્રશ્ન છે, વિદ્યાર્થી આવશે. મુખ્યમંત્રી લઈને આવો, કોઈ નહીં સાંભળી એટલે સાંભળો ને ભાઈ, આવશે વિદ્યાર્થીઓ રજૂઆતો કરી આ તમે જે દ્રશ્યો જોયા તેમાં વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા ગયા હતા તે સમયના છે અને ત્યારે તે જગ્યાએ વિદ્યાર્થીઓને ઘર્ષણ થયું હતું. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે વિદ્યાર્થીઓની માંગણીઓ શું છે. તો વિદ્યાર્થીઓએ એક અરજીપત્રક આપ્યું છે, એમાં વિષય છે સરકારી ભરતીમાં અનિયમિતતા અંગે રજૂઆત કરવા બાબત અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આ અરજીપત્રક આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ લખ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં જુદા જુદા ભરતી બોર્ડ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે, જે બાબતે રજૂઆતો નીચે મુજબ છે, જે ધ્યાને લેવા વિનંતી. મુદ્દા છે કે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમને ધ્યાનમાં લીધા વગર પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલ, જે અન્વયે યોગ્ય નિર્ણય કરવા અને નિરાકરણ લાવવામાં આવે તેવી વિનંતી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, બીજી રજૂઆત છે વિદ્યાર્થીઓની કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ માનનીય હસમુખ પટેલ સાહેબ દ્વારા તેમજ તેમના કાર્યકાળના સમયગાળા દરમિયાન ભરતીની જાહેરાત કરવામાં આવેલ હતી અને લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને યુટ્યુબ પર માર્ગદર્શન પણ આપવામાં આવેલ, જેમાં તેમને કોમ્પ્રેહેન્શનના ફકરા પરથી જવાબ આપવાના રહેશે અને વ્યાકરણ પૂછવામાં નહીં આવે તેવું સ્પષ્ટ જણાવેલ. તેમ છતાં ગદ્યાર્થમાં જોડણી પૂછીને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવેલ, જેને રદ કરવામાં આવે તેવી વિનંતી છે. હવે જ્યારે અહીંયા એક પ્રશ્ન બહુ ગંભીર છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે હસમુખ પટેલ પોતે જ જો કહેતા હોય કે ભાઈ આ પ્રશ્ન વ્યાકરણના પ્રશ્ન પૂછવામાં નહીં આવે, તેમ છતાં જો આ વ્યાકરણના પ્રશ્ન પૂછાતા હોય તો તે સમયે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાઈ જતા હોય છે અને પછી વિદ્યાર્થીઓ તે પ્રશ્ન મૂકી દેતા હોય છે, એટલે એને એટેમ્પ્ટ નથી કરતા અને આમ પછી વિદ્યાર્થીઓને ખૂબ મોટો અન્યાય થતો હોય છે. ત્રીજી માંગણી વિદ્યાર્થીઓએ કરી છે કે પીએસઆઈની મુખ્ય પરીક્ષાના પેપર તપાસવા માટે માર્ક્સ આપવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે. ચોથી રજૂઆત, સીસીએ ગ્રુપની પરીક્ષાના પરિણામમાં એસટી ઉમેદવારો 40% ગુણ પ્રાપ્ત ન કરવાના કારણે તેમની 2024ની ભરતીમાં સીટ ખાલી રહેલ છે, જેના માટે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે. અને પાંચમી રજૂઆત કે જીપીએસસી જાહેરાત નંબર 47 મુખ્ય પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરવામાં આવે તથા કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયા સમયસર લેવામાં આવે. છઠ્ઠી રજૂઆત છે વિદ્યાર્થીઓની કે રેવન્યુ તલાટીની ભરતી માટે લેખિત પરીક્ષા રદ કરી મુખ્ય પરીક્ષા સીસીઈબી ગ્રુપની જેમ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો રાખવામાં આવે. કોઈ પણ પરીક્ષા હાઈકોર્ટમાં ન પહોંચે તે માટે ભરતી બોર્ડ ખાતે જ પ્રશ્નોના નિરાકરણ માટે એક અલગથી ફરિયાદ નિવારણ વિભાગ બનાવવામાં આવે. આ ખૂબ મોટો મુદ્દો છે, કેમ કે જ્યારે ભરતીના પ્રશ્નો અને ક્વેશ્ચન પેપરને લઈને વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં જતા હોય છે, જેનું ક્વેશ્ચનને લઈને, ત્યારે હાઈકોર્ટમાં પછી આજે એનું નિરાકરણ આવવામાં ખૂબ સમય લાગતો હોય છે અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓના જે સમય છે તે કિલ થાય છે અને તેનાથી ભવિષ્ય તેમનું જોખમમાં આવી જાય છે. આઠમી રજૂઆત વિદ્યાર્થીઓએ કરી છે કે આવનારી કોઈ પણ ભરતીમાં એસટી કેટેગરીના ઉમેદવારોના 40%ની મર્યાદા રદ કરવામાં આવે. નવમી રજૂઆત, ભરતી બોર્ડમાં કરવામાં આવેલી વાંધા અરજી સામે ભરતી બોર્ડ પોતાના સચોટ જવાબ માટે ઉમેદવારોને યોગ્ય સંતોષકારક ઉત્તર આપે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને 10મી રજૂઆત, પોલીસ ભરતી બોર્ડમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા શિક્ષકોનો ઉમેદવારો સાથે રોલ નંબર, મોબાઈલ નંબર અને સરનામું માંગી માનસિક ટોર્ચર કરવામાં આવે છે. એટલે આ ખૂબ મોટો પ્રશ્ન છે કે જ્યારે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જતા હોય છે ત્યારે ઉમેદવારો પાસેથી રોલ નંબર, મોબાઈલ નંબર અને સરનામું માંગી લેવામાં આવે છે અને તે પછી ટોર્ચર કરવામાં આવે છે. પરંતુ અહીંયા સરકારે સમજવું પડશે કે વિદ્યાર્થીઓ રજૂઆત કરે તો કરે ક્યાં.
આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે પ્રશ્નો છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે એક્ઝામ લે છે તો તેની રજૂઆત બોર્ડને જ કરશે ને, તે બીજી કોઈ બંધારણીય સંસ્થા કે બીજી કોઈ વૈધાનિક સંસ્થા જોડે નહીં જાય. માટે આ રીતે કર્મચારીઓ દ્વારા પોલીસ ભરતી બોર્ડમાં જે કર્મચારીઓ દ્વારા શિક્ષકોના ઉમેદવારોના રોલ નંબર અને મોબાઈલ નંબર અને સરનામું માંગીને જે માનસિક ટોર્ચર કરવામાં આવે તે અટકવું જ જોઈએ. તો આ બાબતે દર્શક મિત્રો તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. સમાચારોમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.